ડાઇનિંગ રૂમ છે, એના વિશે આપનું શું માનવું છે? હવે તમારો ડાઇનિંગ રૂમ છે સેન્ટર ઓફ ધ હાઉસ એટલે બ્રહ્મમાં આવેલો છે, અને બ્રહ્મમાં કોઈ પણ વસ્તુ આવે તો એનું પૂરતું ફળ નથી આપતી. એટલે ડાઇનિંગ ટેબલ જે છે ત્યાં આખું ફેમિલી સાથે બેસીને જમે એવી ઘટનાઓ ઓછી બનતી હોય એવું અહીંયા બને. એટલે ખાસ તો આને જો એનર્જાઇઝ કરવું હોય તો તમારું જે ડાઇનિંગ ટેબલ છે એની સેન્ટરમાં કાંસાના વાસણની અંદર પાણીમાં ગુલાબની પાંદડી તમે રેગ્યુલર રાખો તો આની એનર્જી વધશે, ફેમિલી ગેધરિંગ્સ અહીંયા વધશે. હવે તમારી બીજી પણ જગ્યાઓ આપણે જોઈ લઈએ. આ મારા દીકરા યજુર્દેવનો રૂમ છે. રૂમનું ઇન્ટિરિયર ખૂબ સારું છે, અને બીજું જોઈએ તો એ વાયવ્યમાં રૂમ આવ્યો છે એટલે રૂમ તરીકે બરાબર કહેવાય. પણ જે સૂવાની વ્યવસ્થા છે કે પશ્ચિમમાં માથું રાખીને સૂવે છે તે યોગ્ય ન કહેવાય, કારણ કે એની ઊંઘ પૂરી ના થાય અને નિંદ્રા નહીં પણ તંદ્ર આવે. એટલે એ જે વ્યવસ્થા છે એમાં જો ખાલી માથું પશ્ચિમને બદલે પૂર્વ તરફ રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે તો એ આદર્શ સ્થિતિ ઊભી થાય. બીજું, વાંચવાની જે સ્થિતિ છે ઉત્તર તરફ છે, ભણવા માટેની યોગ્ય દિશા છે તે પૂર્વ છે. અને નાનું જ્યારે બાળક હોય ત્યારે એને મેથેમેટિક્સ ખાલી શીખવું હોય તો આ દિશામાં ભણે તો બરાબર છે, અધરવાઇઝ જો પૂર્વમાં ભણે તો એના ફાયદા ઘણા બધા એને મળતા હોય છે. એટલે અહીંયા ભણે છે એટલે મેથ્સ એનું સારું હોવું જોઈએ. ખરેખર બહુ સાચી વાત કહી છે આપણે. એટલે બીજા સબ્જેક્ટમાં પણ એને સારો બનાવવો હોય તો પૂર્વમાં બેસીને વાંચે તે ખૂબ જરૂરી છે. બીજું, અહીંયાની જે બીજી બધી વ્યવસ્થા છે એ યોગ્ય રીતે ગોઠવાયેલી છે. ખાલી એક જ વસ્તુ આના માટે સજેસ્ટ કરવાની છે કે વાયવ્યમાં જ્યારે કોઈ વ્યક્તિ રહેતી હોય ત્યારે એના ટોયલેટનો પ્રોબ્લેમ થતો હોય છે, એની બે દિશા હોઈ શકે, અને અહીંયા જે ટોયલેટ છે ઉત્તરમાં આવેલું છે એટલે એ ખર્ચાળ હોય, એની જે ચોઈસ છે એ થોડી એક્સપેન્સિવ વસ્તુ માટેની હોય, આ જ વસ્તુ ગમે આ ન ગમે એવું થતું હોય. એટલે તમારું જે ટોયલેટ છે ને દરવાજા પર જો તમે ચાંદીનો તાર લગાડી દેશો તો આ જે પરિસ્થિતિ છે એમાં ફાયદો થશે. અને એ સિવાય જનરલ જે વાત કરીશ એમાં અમુક સોલ્યુશન્સ હું તમને આપીશ. હવે તમારા ઘરનું કિચન આપણે જોઈ લઈએ. તમારું રસોઈ ઘર જે છે તે પશ્ચિમમાં આવેલું છે, અને પશ્ચિમમાં જ્યારે રસોઈ ઘર હોય ત્યારે એવું કહે છે કે સ્ત્રી છે તે ઘરની આર્થિક વ્યવસ્થામાં મદદરૂપ થાય. અને તમે આર્કિટેક્ટ છો, પ્રોજેક્ટ્સ કરો છો એટલે નેચરલી એ વાત તો અહીંયા માટે સાચી હોઈ જ શકે. તમારી રસોઈની દિશા છે તે યોગ્ય છે કારણ કે પૂર્વ તરફ છે એટલે સારી વ્યવસ્થા છે. તમે વાસ્તુનો વિચાર આની અંદર કર્યો હોય એવું લાગે છે, એટલે નિયમોનું પાલન અહીંયા કર્યું હશે. પણ એક વસ્તુ તમે ચૂકી ગયા છો એ છે તમારા પ્લેટફોર્મનો કલર. બ્લેક કલર જે છે એ ગુસ્સો આપે છે, એટલે તમારો સ્વભાવ ગુસ્સાવાળો હોઈ શકે. અને એનું સોલ્યુશન આપણે જો લાવવું હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે કે તમારું કિચન છે એનો જે ઈશાન ખૂણો છે ત્યાં આગળ તમે તાંબાના કળશની અંદર પાણી ભરેલું રાખો, ગાળેલું પાણી છે ત્યાં ભરી દો તો તમારો સ્વભાવ છે થોડો શાંત થશે, એગ્રેશન થોડું ઓછું થશે, એનો એડવાન્ટેજ તમે લઈ શકો. બીજું આપણે જે વાત થઈ કે પેટની જે તકલીફ છે તેના માટેની વ્યવસ્થા મને દેખાય છે કે તમારું જે ફ્રીજ છે તે દક્ષિણ તરફ ખુલે છે, અને દક્ષિણ તરફ જ્યારે ફ્રીજ ખુલતું હોય ત્યારે આવી તકલીફ થતી હોય છે. એને તમે પૂર્વ તરફ ખુલે તે રીતે ફેરવી દેશો તો પેટની સમસ્યા છે એમાં તમને જરૂરથી લાભ મળશે. હવે તમારા ઘરની બીજી વ્યવસ્થા પણ આપણે જોઈ લઈએ. આપના સૂચન પ્રમાણે મેં નૈઋત્યમાં જ બેડરૂમ બનાવ્યો છે, તો હવે એના બેડની પોઝિશન અને કલર સ્કીમ અને એના વિશે આપ કંઈ સજેશન આપો. તમારો રૂમ છે બરાબર છે. ઇનફેક્ટ તમારું જે ટોયલેટ છે તે પશ્ચિમ તરફ આવે છે એટલે એ વ્યવસ્થા પણ એકદમ પરફેક્ટ આવેલી છે. તમારો વોર્ડરોબ છે તે પશ્ચિમમાં છે, એ વ્યવસ્થા સારી કહેવાય. તમારી પાસે દક્ષિણમાં માથું રાખીને સૂવાની વ્યવસ્થા નથી કારણ કે ત્યાં ખૂબ મોટું ઓપનિંગ આવે છે, એટલે એના પછીની જે દિશા છે તે પૂર્વ છે, એટલે એ બધી જ રીતે પરફેક્ટ જગ્યા કહેવાય.
પરંતુ એક જગ્યા મને જે નેગેટિવ લાગી રહી છે એ નૈઋત્યમાં બેસીને કામ કરવાની જગ્યા બનાવી છે ને એ પણ પશ્ચિમ તરફ મોઢું રાખીને. એટલે કામ કરતી વખતે ધાર્યા પરિણામો ના આવે, વિચારો વધારે આવે. આપણે જેમ ઘડિયાળ ચાલતી હોય એવી રીતે થાય કે તમને એવું લાગે કે પ્રોગ્રેસ થઈ રહ્યો છે ને પાછું જ્યાં હતા ત્યાં આવી જાઓ. એટલે વર્ક સ્પેસ આ જગ્યાએ ન હોવી જોઈએ. અને કદાચ વર્ક સ્પેસ ત્યાંની ત્યાં રાખવી હોય તો કામ કરતી વખતે ઉત્તર તરફ જો મોઢું રાખીને વ્યક્તિ બેસે તો એનો એડવાન્ટેજ ચોક્કસ મળી શકે. બીજું કે નૈઋત્ય અને દક્ષિણની દિવાલ એ પૈસાનો સંચય કરવા માટેની જગ્યા છે. એટલે તમારે તિજોરી જો ત્યાં રાખવી હોય તે ત્યાં રાખી શકાય. કારણ કે નૈઋત્યમાં તમે જે કંઈ વસ્તુ મૂકો છો તે વધે છે. તો તમારે જે વધારવું હોય તે નૈઋત્યમાં રાખવું જોઈએ મારી દ્રષ્ટિએ. વર્ક ડેસ્ક રાખીએ તો પછી કામ વધે. એક્ઝેક્ટલી. એટલે એનો સ્ટ્રેસ વધે, કામ વધ્યા કરે પણ એનો નિકાલ ના આવે. એટલે આ જગ્યા એના માટે યોગ્ય નથી. પણ તિજોરી ચોક્કસ એ જગ્યાએ મૂકી શકાય. હવે તમારા ઘર માટેના કેટલાક જનરલ જે સજેશન્સ છે એ પણ હું તમને આપી દઉં. તમારા આખા ઘરની અંદર ગુગળ અને ચંદનનો ધૂપ સવાર સાંજ તમે ફેરવવાનું રાખો. બીજું, ઘરમાં પૂજા જે કરવાની હોય તેની અંદર શિવ પૂજા જેટલી પણ વધારે થશે. એટલે શિવલિંગ પર અભિષેક, પાણી, દૂધ, પંચામૃત અને પાણી, એનાથી જો રેગ્યુલર અભિષેક કરીને બિલીપત્ર ચડાવવામાં આવે તો એનો એડવાન્ટેજ તમારા આખા ફેમિલીને મળશે. ત્રીજી વસ્તુ કે તમારી જે એન્ટ્રી છે એની પાછળના ભાગમાં ઓપન સ્પેસ વધારે છૂટેલી છે. એટલે સાઉથની જે સાઈડ છે ત્યાં ઓપન સ્પેસ છૂટેલી છે. એટલે જ્યારે તમે પૂજા કરો ત્યારે ગણપતિ ભગવાનને તમે ગોળ ધરાવીને પ્રસાદ લઈ લેશો તો એનો એડવાન્ટેજ જરૂરથી તમને મળશે. આ પ્રકારની વ્યવસ્થા તમે કરશો તો ઓવરઓલ તમારા ઘરની એનર્જી વધારે સારી થશે. શિવ ભક્ત તો અમે પહેલેથી જ છીએ એટલે શિવજીની પૂજા તો કરીએ જ છીએ અને ગોળ બી ધરાવીએ છીએ. પણ એના પાછળ અમને કોઈ નિયમ નહોતી ખબર, અમે આ કરીએ છીએ. અને હવે આજે મને એનું વાસ્તુનું બી સપોર્ટ મળ્યો કે ભાઈ આ કરવા વધારે પોઝિટિવલી, વધારે સારી રીતે બરાબર છે. અને એ જ કારણ છે કે મેં તમને કહ્યું કે આ ઘરમાં અંદર આવવાથી શાંતિ લાગે છે. એટલે જે બેઝિક અહીંની એનર્જી છે ડેવલપ થઈ છે અને તમે પરફેક્ટલી આ રીતે કરશો તો હજુ વધારે સારી એનર્જી તમને મળી શકશે. અને આ જ વસ્તુ તમારા પ્રોજેક્ટમાં પણ તમે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકશો. આપની સાથે વાત કરવાથી મને ખરેખર બહુ સારા સજેશન્સ મળ્યા અને મને લાગે છે કે હવે હું સાયન્ટિફિક રીતે વાસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરીને બહુ સારી રીતે ડિઝાઇન કરી શકીશ જેથી લોકોના જીવનમાં પરિવર્તન આવે. અને વાસ્તુને સારી રીતે અને સાચી રીતે ઓળખવાનો આજે મને પહેલી વાર ખબર પડી કે આ રીતે કરી શકાય. દર્શક મિત્રો, તમે પણ ઈચ્છતા હો કે તમારા જીવનમાં વાસ્તુ નિયમોના લીધે પોઝિટિવ ચેન્જીસ આવે, સારા પરિવર્તન આવે, તો તમે આ કાર્યક્રમને જરૂરથી જોતા રહ્યો અને આ જ પ્રમાણે તમારા ઘરને વધારે પોઝિટિવ બનાવો. અને તમે ઈચ્છતા હો કે અમારી ટીમ તમારા ઘરે આવી અને તમને પણ સોલ્યુશન આપે તો જરૂરથી સંપર્કમાં રહો. નમસ્કાર.